બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે માનવ સેવા અને સામાજિક ઉત્થાનના ઉમદા સંકલ્પ સાથે અગ્રેસર ઇનર વ્હીલ ક્લબની નવી પાંખનો ભવ્ય અને ગરિમામય પદગ્રહણ સમારોહ ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પાલનપુર રોટરી ક્લબના હોલ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વર્ષ 2026-27ના નવનિયુક્ત હોદ્દેદારોએ સેવાના શપથ સાથે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષાબેન શાહના વરદ હસ્તે નવી ટીમને જવાબદારીઓની સોંપણી કરવામાં આવી હતી, જેમાં સ્વાતિબેન આચાર્યાએ પ્રમુખ તરીકે અને કિરણ જોશીએ સેક્રેટરી તરીકે વિધિવત ચાર્જ સંભાળીને સંસ્થાના સેવા કાર્યોને વેગ આપવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ક્લબ દ્વારા ભૂતકાળમાં કરાયેલી લોકોપયોગી પ્રવૃત્તિઓ જેવી કે મહિલા સશક્તિકરણ, ગરીબ પરિવારોને સહાય, વૃક્ષારોપણ અને શિક્ષણ ક્ષેત્રના કાર્યોનું સુંદર ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના કાર્યોમાં આર્થિક અને સામાજિક રીતે ખભેખભા મિલાવી સહયોગ આપનારા દાતાઓનું પણ શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં શહેરના અગ્રણી સામાજિક કાર્યકરો, વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યામાં મહિલા સભ્યોએ ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. હું સ્વાતિ આચાર્ય, ઇનર વ્હીલ ક્લબ ઓફ પાલનપુરની પ્રેસિડેન્ટ. આજે મારો પદગ્રહણ સમારોહ હતો. આ નિમિત્તે હું ઇનર વ્હીલ સંસ્થા તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ક્લબના સેવાકીય કાર્યો જે ક્લબ 60થી 62 વર્ષથી કરતી આવી છે તેને હું આગળ ધપાવીશ અને સારા કાર્યો જગતમાં કરી અને એનું ક્લબનું નામ આગળ રોશન કરીશ. અમારી ક્લબ એન્વાયરમેન્ટ, ગરીબ બાળકોની સેવા, દિવ્યાંગ બાળકો, ઓલ્ડ એજ પીપલ, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જેને પણ જરૂર હોય તેવા દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સરસ કામ કરી રહી છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવાતી ક્લબ મહિલાઓના ઉત્થાન માટે સક્રિય છે અને હંમેશા સક્રિય જ રહેશે. ધન્યવાદ. સમારોહના મુખ્ય અતિથિ વિશેષ અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષાબેન શાહે ઉપસ્થિત મેદનીને સંબોધિત કરતા ઇનર વ્હીલ ક્લબના ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા છેલ્લા 101 વર્ષથી વૈશ્વિક સ્તરે નારી શક્તિના માધ્યમથી માનવ સેવાનું અદ્ભુત કામ કરી રહી છે. આજે વિશ્વના 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલી આ સંસ્થામાં 1 લાખથી વધારે સેવાભાવી મહિલાઓ સક્રિય રીતે જોડાઈને આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુધારણાના કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. પાલનપુરની ટીમ પણ આ જ વૈશ્વિક ગરિમાને જાળવી રાખીને સ્થાનિક સ્તરે નવા આયામો સર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુડ ઇવનિંગ. હું વર્ષા શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન, ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 305. વર્ષ 2026-27 માટે મારી નિયુક્તિ થયેલી છે. ઇનર વ્હીલ 100 દેશોમાં 100 વર્ષથી વધારે 101 વર્ષથી કામગીરી કરી રહી છે. સેવા અને ફ્રેન્ડશિપના 2 મોટો સાથે અવિરત એ લોકોના કાર્યો ચાલુ છે. લગભગ 1,15,000 જેટલી બહેનો કાર્યરત છે. આપણા દેશને એસોસિએશન કહેવામાં આવે છે. 27 ડિસ્ટ્રિક્ટમાં 60,000 બહેનો છે અને લગભગ 1,800 જેટલી ક્લબ્સ છે. એમાં પણ આજ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અને એસોસિએશન પ્રેસિડેન્ટ તરફથી જે ગોલ આપવામાં આવે છે એના ઉપર કામગીરી કરવામાં આવે છે. ગોલને એ બધું આપ પાછળ જોઈ શકો છો. વૃદ્ધોની સેવા, અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રન માટે કંઈ જે પણ કરવાનું આવે એ, સ્ત્રીઓ માટે, સ્ત્રીઓના ઉદ્ધાર માટે, મેડિકલ ક્ષેત્રે, એન્વાયરમેન્ટ ક્ષેત્રે, એવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરવામાં આવે છે. આજે હું પાલનપુર ક્લબ અને પાલનપુર સિટી ક્લબના ઇન્સ્ટોલેશન માટે દર વર્ષે લીડરશિપ બદલાય છે. તો આ વર્ષે પણ જેમ આ 2 ક્લબમાં લીડરશિપ બદલાઈ છે, બંને નવા પ્રમુખોનું આજે ઇન્સ્ટોલેશન થયું છે મારા હાથે, એ પ્રસંગે હું આવી હતી. એકતા, સ્નેહ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન યોજાયેલો આ પદગ્રહણ સમારોહ પાલનપુર શહેરના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક નવી ઊર્જાનો સંચાર કરી ગયો. અંતમાં ઉપસ્થિત તમામ આમંત્રિતો અને દાતાઓનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કરાયું હતું, જે આગામી સમયમાં પાલનપુરમાં સેવાની નવી સરવાણી વહાવશે તેમાં કોઈ શંકા નથી.